हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા હેલો એરિન સંયોજનોમાં જોવા મળતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, તેને અસર કરતા પરિબળો અને શા માટે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે, રાઈટ। પરંતુ આજનો આપણો ટોપિક છે હેલો એરિનમાં જોવા મળતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ। દીકરાઓ, હેલો એરિનમાં હેલોજનને બદલે જો બેન્ઝીન રિંગ એટલે ફિનાઇલ રિંગના કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે તે બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે। એટલે ખાસ યાદ રાખજો, હેલો એરિન સંયોજનોમાં સાંભળજો ખાસ, હેલો એરિન સંયોજનમાં હેલોજન સાથે ફિનાઇલ રિંગ જોડાયેલ છે। એ ફિનાઇલ રિંગ ઉપર જોડાયેલા જે કાર્બન સાથેના હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તો તે પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે। આથી આપણે જોવાની છે હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। દીકરાઓ, હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં હેલોજનની હાજરીમાં જ્યારે કોઈ બીજો પ્રક્રિયક ઉમેરવામાં આવે ત્યારે હેલોજનની હાજરીમાં જોડાતો બીજો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ હેલોજનના ઓર્થો અને પેરા સ્થાનેથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને ઓર્થો અને પેરા વિસ્થાપિત હેલો એરિનનું વ્યુત્પન્ન આપે છે। અહીંયા ઇલેક્ટ્રોફાઇલ પ્લસ એક્સ અને અહીંયા ઇલેક્ટ્રોફાઇલ ઓર્થો અને પેરા સ્થાને, મતલબ હેલો એરિનમાં હેલોજનની હાજરીમાં જોડાતો ઇલેક્ટ્રોફાઇલ એ ઓર્થો અને પેરા સ્થાને જોડાય છે અને ઓર્થો અને પેરા વિસ્થાપિત હેલો એરિન મળે, જેમાં પેરા વિસ્થાપિત હેલો એરિનનું પ્રમાણ વધારે હોય છે, મેજર પ્રોડક્ટ, જ્યારે ઓર્થો વિસ્થાપિત હેલો એરિન છે એનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે માઇનોર પ્રોડક્ટ। કારણ કે આ ઓર્થો વિસ્થાપિત વ્યુત્પન્નનું પ્રમાણ ઓછું હોવા માટે અસરકારક અવકાશીય અવરોધ કે જે હેલોજન ઉપર રહેલા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ ઇલેક્ટ્રોફાઇલ ઉપર અવકાશીય અવરોધ ઉત્પન્ન થતો હોવાથી ઓર્થો સ્થાને વિસ્થાપિત હેલો એરિનનું પ્રમાણ ઓછું મળશે। પણ વાત એવી છે, આ નિપજને આધારે કહી શકાય કે હેલો એરિનમાં રહેલો હેલોજન, સાંભળજો, હેલો એરિનમાં રહેલો હેલોજન ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે। મતલબ કે હેલોજનની હાજરીમાં જોડાતો ઇલેક્ટ્રોફાઇલ બેન્ઝીન રિંગ ઉપરના ઓર્થો અને પેરા પોઝિશન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે। આથી હેલોજનની હાજરીમાં જોડાતો ઇલેક્ટ્રોફાઇલ ઓર્થો અને પેરા સ્થાને જોડાતો હોવાથી હેલોજન પોતે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે। પણ પ્રશ્ન થાય, શા માટે હેલોજન ઓર્થોપેરા નિર્દેશક છે? કારણ કે સંસ્પંદનની ઘટના જ્યારે જોવામાં આવે ત્યારે હેલોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે ફિનાઇલ કેન્દ્ર તરફ। દીકરાઓ, યાદ રાખજો, હેલોજનમાં એક વિશેષતા છે, એ વિશેષતા હું જરૂર અહીંયા લખીશ। હેલોજન 2 લાક્ષણિકતા ધરાવે। એક, ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર ધરાવે। ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર એટલે -I ઇફેક્ટ, અને બીજું ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે, એટલે કે +R or +M। કઈ રીતે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે છે, હવે એની વાત કરું છું સંસ્પંદન બંધારણ દોરીને। અહીંયા હું સંસ્પંદન બંધારણ દોરીને સમજાવું કે દીકરા, હેલોજન છે એ હેલોજનમાં બેન્ઝીન રિંગ સાથે જે હેલોજન પરમાણુ જોડાયેલ છે હેલો એરિનમાં, જેમાં બેન્ઝીન રિંગનો કાર્બન sp2 સંકૃત છે, મતલબ કે તે પોતે વિદ્યુત ઋણીય છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે, અને હેલોજન ઉપર વધારાના 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી હેલોજન પોતે સંસ્પંદનની ઘટના દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે। હેલોજન ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે ક્યારે વર્તે, -I અસર ક્યારે બતાવશે? સાંભળજો, જ્યારે હેલોજન
સંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય. સંતૃપ્ત પ્રણાલી એટલે કે દાખલા તરીકે CH3 અને Cl હોય ને, તો આ Cl છે ને -I બતાવે, ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે કેમ કે આ સંતૃપ્ત છે. પરંતુ જ્યારે હેલોજન અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય, જો આ કાર્બન sp2 સંકૃત છે, અસંતૃપ્ત છે, હેલોજન અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય ને, ત્યારે તે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર દર્શાવી શકે છે. ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર, રાઈટ. એટલે હેલોજન અહીં અસંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલો હોવાથી તે ઇલેક્ટ્રોનનું દાન કરી અને અહીંયા દ્વિબંધની રચના કરશે. પરિણામે આ કાર્બનની સંયોજકતા વધી જતી હોવાથી આ પાઈ બોન્ડ તૂટી અને ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે અને ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, નેગેટિવ ચાર્જ ડેવલપ થશે. આથી જો આ સંસ્પંદન બંધારણની ઘટનાને આગળ વધારીએ તો અહીંયા ડબલ બોન્ડ રચાશે, હેલોજન ઉપર પ્લસ ચાર્જ ડેવલપ થાય. એક ડબલ બોન્ડ અહીંયા હતો જ, બીજો અહીંયા હતો અને ઓર્થો સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો. પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વિસ્થાનીકૃત થાય છે. હવે આ નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયેલો છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે આ કાર્બન sp2 સંકૃત છે, વિદ્યુત ઋણીય છે, આથી ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે. આથી પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા વિસ્થાનીકૃત થશે અને આ પાઈ બોન્ડ એટલે કે નેગેટિવ ચાર્જ અહીંયા પાઈ બોન્ડ ડેવલપ કરશે અને આ પાઈ બોન્ડ તૂટી અને પેરા પોઝિશન ઉપર શિફ્ટ થશે. આથી નવું એક સંસ્પંદન બંધારણ રચાશે. એક પાઈ બોન્ડ અહીંયા બની ગયો, અહીંયા ડબલ બોન્ડ X, અહીંયા પ્લસ ચાર્જ. ચલો રેડી. અહીંયા ડબલ બોન્ડ ઓલરેડી હતો જ, અહીંયા આવશે નેગેટિવ ચાર્જ પેરા સ્થાન ઉપર. હવે આપ જોશો તો આ ઋણ વીજભાર અત્યારે ઇલેક્ટ્રોન ઘનતા, ઇલેક્ટ્રોનનો નેગેટિવલી ચાર્જડ ક્લાઉડ જેને કહેવાય, વધારે ઇલેક્ટ્રોનનો જથ્થો ક્યાં ભેગો થયો અત્યારે? પેરા પોઝિશન ઉપર. હવે આ પેરા સ્થાને ઉપર રહેલ ઇલેક્ટ્રોન વધારે હોવાને કારણે બાજુના sp2 સંકૃત કાર્બન તરફ શિફ્ટ થશે, નવો પાઈ બોન્ડ રચાશે અને આ પાઈ બંધ તૂટી અને ઓર્થો સ્થાન ઉપર વિસ્થાનીકૃત થશે. પરિણામે ચોથું સંસ્પંદન બંધારણ રચાશે. ડબલ બોન્ડ X, અહીંયા આવશે પ્લસ ચાર્જ. ડબલ બોન્ડ અહીંયા બની ગયો તો નવો, અહીંયા બની ગયો, અહીંયા આવશે નેગેટિવ ચાર્જ. હવે આગળ પુનઃ આ કાર્બન sp2 હોવાને કારણે આ ઇલેક્ટ્રોન છે એ બીજી બાજુના કાર્બન તરફ શિફ્ટ થશે અને પાઈ બંધ તૂટી હેલોજન ઉપર પુનઃ ઇલેક્ટ્રોન યુગ્મ શિફ્ટ થશે. પરિણામે અંતિમ છેલ્લું પાંચમું સંસ્પંદન બંધારણ રચાશે. X પોતાના પર રહેલા 3 ઇલેક્ટ્રોન યુગ્મ, જ્યારે અહીંયા રચાયેલા છે 3 નવા બંધ. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, આ 5 સંસ્પંદન બંધારણો પૈકી પહેલું અને પાંચમું જોશો તો બેન્ઝીન રિંગમાં રહેલા દ્વિબંધનું લોકાલિટી એટલે પોઝિશન બદલી ગઈ. જ્યારે મધ્યસ્થી 3 બંધારણ એટલે કે 2, 3 અને 4 બંધારણોને આધારે જો હેલો એરિનમાં તમે જોશો તો મધ્યસ્થી 3 બંધારણને આધારે જો હું બંધારણ દોરું તો અહીંયા નેગેટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, કેમ કે હેલોજનમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ નીચેની તરફ ધકેલાયેલો છે. આથી બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન એન્ટર થતો હોવાથી બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે અને આ સંસ્પંદન બંધારણોને આધારે કહી શકાય કે હેલો એરિનમાં હેલોજન ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન બંધારણ દર્શાવે છે, એટલે કે +R ઓર +M ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન બંધારણ દર્શાવે છે. આથી આ એની ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન બંધારણને કારણે બેન્ઝીન રિંગ ઉપર 2 ઓર્થો અને પેરા સ્થાન ઉપર સંસ્પંદનની ઘટના દરમિયાન ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. આ એક ઓર્થો સ્થાન અને પેરા સ્થાન. હવે જ્યારે કોઈ ઇલેક્ટ્રોફાઇલનો ઉમેરો કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોફાઇલ સરળતાથી ઓર્થો અને પેરા સ્થાને જોડાઈ શકે. આ કારણોસર કહી શકાય કે હેલો એરિન ઓર્થો અને પેરા નિર્દેશક છે, કેમ કે જોડાતો ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વિસ્થાપન કરવા માટે ઓર્થો અને પેરા સ્થાને સરળતાથી આકર્ષાશે, કારણ કે આ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને 2 ઓર્થો અને પેરા સ્થાન ઉપર તેને ઇલેક્ટ્રોનની ઘનતા વધુ જોવા મળે છે. આથી કહી શકાય કે ભાઈ હેલોજન ઓર્થો અને પેરા નિર્દેશક છે.
શા માટે ઓર્થો પેરા નિર્દેશક છે? કારણ કે સંસ્પંદનની ઘટના દરમિયાન ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ જોવા મળે છે. હાલો રેડી? ઓકે, તો આને આધારે તમે કહી શકાય કે ભાઈ આ હેલોજનમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. આથી આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાન ઉપર સરળતાથી જોડાઈ શકે, સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપી શકતો હોવો જોઈએ. પરંતુ એક અપવાદ છે. હેલો એરિન ભલે ઓર્થો પેરા નિર્દેશક હોય, પરંતુ ખાસ યાદ રાખજો અપવાદ. પ્રત્યેક ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહો ફિનાઇલ રિંગ ને સક્રિયકૃત કરે છે. ટૂંકમાં કહી શકાય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિય કરે. પ્રત્યેક ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહો બેન્ઝીન રિંગ ને ફિનાઇલ ચક્ર ને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે. શા માટે? તો કે ભાઈ તમે જોઈ શકો છો ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. રેડી? આથી ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ હોય એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને સામે આલીને ઓફર આપે છે, હાલે ઓર્થો અને પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જનો ઢગલો કરી દીધો છે, હાલ જોડાઈ જાય ફટાફટ, નેગેટિવ ચાર્જ ઉપર એટ્રેક્ટ થઈ જાય. આથી બેન્ઝીન રિંગમાં નેગેટિવ ચાર્જ દેખાશે એટલે આ ઇલેક્ટ્રોફાઇલ લોભાશે અને ફટાક દઈને આકર્ષાઈ જશે. પરંતુ જો બધા જ ઓર્થોપેરા નિર્દેશક સમૂહો જે હોય છે એ બધા જ ફિનાઇલ રિંગને સક્રિયકૃત કરે છે. દાખલા તરીકે આલ્કાઇલ સમૂહ ઓર્થોપેરા છે, એમિનો સમૂહ ઓર્થોપેરા છે, આ OH સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે, એ બધા જ બેન્ઝીન રિંગને ખૂબ સક્રિય કરે. પરંતુ જોજો, પરંતુ હેલોજન ઓર્થો અને પેરા નિર્દેશક હોવા છતાં ફિનાઇલ રિંગને સક્રિયકૃત કરવાને બદલે અક્રિયકારક બને છે. મતલબ હેલોજન ઓર્થોપેરા નિર્દેશક છે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે અન્ય ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહોની જેમ બેન્ઝીન રિંગને સક્રિય કરવો જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. પરંતુ હેલોજન અપવાદ સ્વરૂપે ઓર્થોપેરા નિર્દેશક હોવા છતાં ફિનાઇલ રિંગને સક્રિયકૃત કરવાને બદલે અક્રિયકારક બને છે. મતલબ ફિનાઇલ રિંગને નિષ્ક્રિય બનાવે છે. શું બનાવે છે? નિષ્ક્રિય બનાવે છે. એટલે કે ઓર્થોપેરા નિર્દેશક સરળતાથી થવા દેતો નથી, ઓર્થોપેરા વિસ્થાપન સરળતાથી થવા દેતો નથી. આ થોડીક વિશિષ્ટતા થઈ. કારણ કે હંમેશા સક્રિયતાને સંદર્ભે વાત કરીએ ને તો ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ જેમાં જોડાયેલો ને એમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. અને મેટા નિર્દેશક જેમાં જોડાયેલો ઇલેક્ટ્રોન ગ્રાહી એ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી નાખે. આથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી સરળતાથી બેન્ઝીન રિંગમાં ન જોડાય, કેમ કે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. આથી જ્યારે સક્રિયતાની વાત કરવામાં આવે ત્યારે બેન્ઝીન રિંગ સાથે જ્યારે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ જોડાયેલો હોય ને તો એ બેન્ઝીન રિંગ ખૂબ સક્રિય હોય. મેટા નિર્દેશક સમૂહ જોડાયેલો તો બેન્ઝીન રિંગ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે ખૂબ નિષ્ક્રિય હોય. પણ અપવાદ સ્વરૂપે હેલોજન કંઈક એવી લાક્ષણિકતા લઈને આવે છે કે ઓર્થોપેરા નિર્દેશક છે છતાં પણ તે ઓર્થોપેરા નિર્દેશક અસર હોવા છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે બેન્ઝીન રિંગને સક્રિય કરવાને બદલે ઓછો સક્રિય, બીજા શબ્દમાં કહીએ તો નિષ્ક્રિય બનાવે છે. આથી જ્યારે સક્રિયતાનો ઓર્ડર લખીએ, ખાસ યાદ રાખજો એ મુદ્દો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિયતાનો ક્રમ જો નક્કી કરવામાં આવે તો સૌથી પહેલા બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય ક્રિયાશીલ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક તો ખૂબ સક્રિય બનાવે. ઓર્થો અને પેરા નિર્દેશક હોય તો સક્રિય બનાવે, કેમ કે આ ઓર્થો પેરા નિર્દેશક હોય શું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે
ફિનાઇલ રિંગને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે, કારણ કે તે ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. ત્યાર પછી બીજા નંબરે આવશે બેન્ઝીન રિંગ. ત્યાર પછી આપણો અપવાદ ગૌનો દીધેલો હેલોએરિન. હેલોએરિન જે ઓર્થો અને પેરા નિર્દેશક હોવા છતાં અક્રિય કારક બને, મતલબ ફિનાઇલ રિંગ ને એટલી સક્રિય નહીં રાખે, તે બેન્ઝીન કરતાં પણ ઓછો સક્રિય બનાવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. અને એના કરતાં પણ ઓછી સક્રિયતા હોય મેટા નિર્દેશક સમૂહ જોડાયેલો હોય ત્યારે, મતલબ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે જ્યારે સક્રિયતાનો ક્રમ લેવામાં આવે ત્યારે કોઈ પણ બેન્ઝીન રિંગ સાથે ઓર્થો અને પેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો તે ઓર્થો પેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સક્રિયકૃત બનાવે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતામાં વધારો કરે, પ્રક્રિયા સરળતાથી થશે. ત્યારબાદ બેન્ઝીન રિંગ, ત્યારબાદ અપવાદ સ્વરૂપે હેલોએરિન કે જેમાં રહેલો હેલોજન ભલે ઓર્થો પેરા નિર્દેશક હોય, બીજા ઓર્થો પેરા નિર્દેશક જેમ આપણો ઓર્થો પેરા નિર્દેશક છે પરંતુ તેની લાક્ષણિકતા જુદી છે, તે બેન્ઝીન રિંગને અક્રિયકૃત કરે, સક્રિયકૃત નહીં અક્રિયકૃત એટલે નિષ્ક્રિય બનાવે. બેન્ઝીન કરતાં પણ હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓછી સક્રિય છે, સક્રિયતા ઓછી હેલોએરિનની. આથી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવી પડે. અને હેલોએરિન કરતાં અન્ય મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો એ હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે. આથી જેને કહેવાય ને કે થર્ડ કેટેગરી ઉપર હેલોએરિનને રાખી દેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. હવે આ મુદ્દા ઉપરથી આપણે એવું કહીએ કે ભાઈ જો હેલોએરિન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે અન્ય ઓર્થોપેરા નિર્દેશક અસરની જેમ, ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહની જેમ જો ઓર્થો અને પેરા સ્થાનનું જ નિર્દેશ કરતો હોય તો શા માટે તે બેન્ઝીન રિંગને નિષ્ક્રિય બનાવે છે? વાસ્તવમાં પ્રત્યેક ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન રિંગને સક્રિય બનાવે છે. ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતા વધારતા હોય તો બેન્ઝીન પણ વધારે જ છે ને, તો શા માટે તે બેન્ઝીન રિંગની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની સક્રિયતા ઓછી કરે છે? તો દીકરાઓ આને આધારે એક પ્રશ્ન થાય કે શા માટે હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે, અથવા હેલોએરિનમાં રહેલો હેલોજન ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ હોવા છતાં શા માટે તે હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી કરી શકાતી નથી? તો ચાલો દીકરાઓ આ એનું કારણ તમને સમજાવું. તો ચાલો દીકરાઓ હવે આપણે એ પ્રશ્ન ઉપર ડિસ્કસ કરીએ કે શા માટે હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે. રાઈટ, હેલોએરિનમાં હેલોજન એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે અને એ ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર દર્શાવતા સમૂહ તરીકે વર્તે છે, કારણ કે હેલોજન છે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે અને બેન્ઝીન રિંગનો કાર્બન sp2 સંકૃત છે, અસંતૃપ્ત છે. આથી તે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ધકેલે છે અને તેને કારણે સંસ્પંદનની ઘટના પ્રેરાય છે. આ સંસ્પંદન દરમિયાન તમે જોઈ શકો છો કે બેન્ઝીન ચક્રમાં બે ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. આથી તે ઓર્થોપેરા નિર્દેશક જરૂર છે, પરંતુ આ સંસ્પંદનની ઘટના દરમિયાન હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે, એટલે હેલોકેટાયન. હવે હેલોજન છે ને એ સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વો પૈકીના તત્વો છે. હવે હેલોજનની વિદ્યુત ઋણતા આવત કોષ્ટકના અન્ય તત્વોમાં સૌથી વધારે, જેને કહેવાય ને કે એના બાપ દાદામાંથી કોઈ દિવસ કોઈ ઇલેક્ટ્રોન દાન નથી કર્યું અને હેલોજન ઇલેક્ટ્રોન દાન કરીને બેઠો. હવે હેલોજનને જ્યારે ખ્યાલ આવે કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને પોઝિટિવ ચાર્જ ડેવલપ કરી લીધો છે, હવે હેલોજન ક્યારેય પોઝિટિવ ચાર્જ સરળતાથી ન બનાવી શકાય, કેમ કે એ તો ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણીય છે, ઇલેક્ટ્રોન ગ્રાહી તત્વો છે. આથી જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને ધન સંસ્પંદન અસર દર્શાવે, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર દર્શાવે છે, ત્યારે સંસ્પંદનની ઘટના દરમિયાન હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે હેલોકેટાયન બને ને ત્યારે એની જે ઋણ પ્રેરક અસર, એનું જે એકચ્યુઅલ સ્વભાવ, જેને કહેવાય ને ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા
અંદર જાગી જાય અને એનો ઋણ પ્રેરક અસરની વર્તણૂક ખૂબ પ્રબળ બને છે. કેમ કે એક તો એના ઉપર હેલો કેટાયન બને છે અને ત્યારે પ્રબળતાથી ઇલેક્ટ્રોન ગ્રાહી બને, કેમ કે એક તો હેલોજન વિદ્યુત ઋણીય ને એમાં બને છે ધનભાર. આથી કહી શકાય કે તેની -I અસર પ્રબળ બની જાય અને એની -I અસર ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર એટલી પ્રબળ બને કે એની એ ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા તેની ધન સંસ્પંદન અસર કરતા પણ વટી જાય. આથી જેવો ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ધકેલે, પોઝિટિવ ચાર્જ ગેઇન થાય, ત્યારે એ પોઝિટિવ ચાર્જ ધરાવતો હેલો કેટાયન પ્રબળ ઋણ પ્રેરક અસર બતાવીને પુનઃ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી ખેંચી લેશે બેન્ઝીન રિંગની બહાર. આથી બેન્ઝીનમાંથી ફટાક દઈને પાછો ઇલેક્ટ્રોન ખેંચે એટલે એકદમ ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સ પામી અને બહાર નીકળી જશે અને પરિણામે હેલોજન ઉપર ફટાફટ પ્રબળ ઇલેક્ટ્રોન ઋણ પ્રેરક અસરને કારણે, ઇલેક્ટ્રોન ગ્રાહી અસરને કારણે બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોનની ઘનતા પુનઃ આકર્ષાઈ જતી હોવાથી બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થઈ જાય છે. સિમ્પલ પાછું બોલી જાવ એકવાર ફટાફટ. હેલોજન ઓર્થોપેરા નિર્દેશક છે કારણ કે તે બેન્ઝીન રિંગ સાથે જોડાય ત્યારે હેલોજન ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક અસર, ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર બતાવે. જ્યારે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સંસ્પંદન દર્શાવે છે ત્યારે હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે, હેલો કેટાયન બને છે. ત્યારે હેલોજન ઉપર ધન વીજભાર રચાતો હોવાથી તેની ઋણ પ્રેરક અસરની પ્રબળતા ખૂબ વધી જાય છે અને એ ઋણ પ્રેરક અસર સંસ્પંદન અસર કરતા પણ પ્રબળ બને છે. મતલબ કે ત્યારે હેલોજનની ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર કરતા ઋણ પ્રેરક અસર પ્રબળ બની જાય. આને આ વટાવી જાય. ઋણ પ્રેરક અસર દાન કરવા કરતા ગ્રાહ્યતા વધી જાય. આથી જેવો ઇલેક્ટ્રોન નીચે ધકેલાય છે, પોઝિટિવ કેટાયન બને, ઇલેક્ટ્રોન ગ્રાહ્ય અસર પ્રબળ બને, ફટાફટ ઇલેક્ટ્રોનને ખેંચી દેશે એટલે બેન્ઝીન રિંગમાં પુનઃ ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થશે અને એટલી ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જશે કે બેન્ઝીન રિંગ ઓર્થોપેરા નિર્દેશન ક્રિયાશીલ સમૂહ જોડાયેલ દર્શાવે છે. બેન્ઝીન રિંગ ઉપર ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધેલી દેખાય છે, છતાં પણ તે સક્રિયતાના સંદર્ભે ઓછી સક્રિય છે. રેડી? તો આને આધારે કહી શકાય કે ભાઈ હેલોજનની ધન સંસ્પંદન અસર કરતા હેલો કેટાયનને કારણે ઋણ પ્રેરક અસર પ્રબળ બની જતી હોવાથી બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. આથી હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ અન્ય ઓર્થોપેરા નિર્દેશક સમૂહ ધરાવતા સંયોજન અથવા તો બેન્ઝીન રિંગ કરતા પણ ઓછું સક્રિય છે. એટલે હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓર્થોપેરા નિર્દેશક અથવા તો બેન્ઝીન રિંગ કરતા પણ ઓછી સક્રિય છે, પરંતુ મેટા નિર્દેશક સમૂહ ધરાવતા બેન્ઝીન રિંગ કરતા વધુ સક્રિય છે. રાઈટ? તો ચાલો એ પોઈન્ટને આપણે અહીંયા ધ્યાનથી સાંભળી લઈએ. હેલો એરિન સંસ્પંદનની ઘટના દરમિયાન ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર દર્શાવતો હોવાથી ઓર્થો અને પેરા સ્થાન ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. આથી તે ઓર્થોપેરા નિર્દેશક થશે, નો ડાઉટ. પણ સંસ્પંદન દરમિયાન હેલો કેટાયન બનતો હોવાથી, એટલે પોઝિટિવ ચાર્જ, હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ બનતો હોવાથી તેની ઇલેક્ટ્રોન ગ્રાહી ઋણ પ્રેરક અસર પ્રબળ બનતી હોવાથી ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોનને પુનઃ આકર્ષી લે છે અને ફિનાઇલ રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે. આથી બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થવાથી હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અન્ય ઓર્થોપેરા નિર્દેશક સમૂહ ધરાવતા સંયોજન કે બેન્ઝીન રિંગ કરતા પણ મુશ્કેલ છે. આથી જો તમારે હેલોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી હોય તો તમારે તે પ્રક્રિયા દરમિયાન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવી પડે. રાઈટ? તો ચાલો હવે આપણે હેલો એરિનના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના જુદા જુદા ઉદાહરણો લઈએ. તો ચાલો દીકરાઓ હવે આપણે હેલો એરિનની જુદી જુદી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ. રાઈટ? તો હેલો એરિન ના પ્રતિનિધિ તરીકે આપણે લઈ લઈએ ક્લોરોબેન્ઝીન. અને ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં બેન્ઝીન રિંગના હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ક્લોરીન જ વિસ્થાપિત થઈ જાય, પણ હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એ બેન્ઝીન રિંગના હાઇડ્રોજન વિસ્થાપિત થશે, એ ઓર્થો અને પેરા સ્થાનેથી. સૌ પ્રથમ આપણે લઈએ ક્લોરિનેશનની પ્રક્રિયા. અને ક્લોરિનેશનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઉત્પન્ન થશે Cl+, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેમ કે સૌ પ્રથમ Cl2 અને FeCl3 વચ્ચેની પ્રક્રિયાથી Cl+ અને FeCl4- બને.
Cl પ્લસ અને FeCl4 માઇનસ, કેમ કે FeCl3 લुईस એસિડ તરીકે વર્તશે જે આપણો કેટાલિસ્ટ છે. એટલે નિર્જળ FeCl3 ની હાજરીમાં જ્યારે Cl2 ની ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ Cl2 માંથી બને Cl પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી અને FeCl4 માઇનસ. આ Cl પ્લસ ઓર્થો અને પેરા સ્થાને જોડાય, ત્યાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરે ને FeCl4 માઇનસ નો Cl લઈને દૂર થાય. આથી આપણને બાય પ્રોડક્ટ મળશે HCl. તો લખશું માઇનસ HCl અને આપણને નિપજ મળશે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન પ્લસ પેરા ડાઇક્લોરોબેન્ઝીન અથવા 1,2 ડાઇક્લોરોબેન્ઝીન અને 1,4 ડાઇક્લોરોબેન્ઝીન. રેડી? જે પૈકી આપણને પેરા ડાઇક્લોરોબેન્ઝીન છે એ મેજર પ્રોડક્ટ મળશે, જ્યારે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન છે એ માઇનોર પ્રોડક્ટ મળશે અલ્પ પ્રમાણમાં. મુખ્ય કારણ છે અવકાશીય અવરોધ. જ્યારે પેરા સ્થાને સમમિતીય ગોઠવણી છે, ક્લોરીન ક્લોરીન વચ્ચેનું અંતર વધારે હોવાથી તેમાં અવકાશીય અવરોધ ઓછો થશે. રાઈટ? ચાલો નેક્સ્ટ પ્રક્રિયા લઈએ, નાઇટ્રેશન પ્રક્રિયા. આ નાઇટ્રેશન પ્રક્રિયામાં H2SO4 અને H2SO4 અને HNO3 વચ્ચેની પ્રક્રિયાથી આપણને ઇલેક્ટ્રોન અનુરાગી મળશે NO2+. ઇલેક્ટ્રોન અનુરાગી, જેના વિશે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ. એકો એક આવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં. તો આ પ્રક્રિયામાં NO2 છે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વધશે અને આપણને નિપજ મળશે Cl ઓર્થો સ્થાને વિસ્થાપિત NO2 પ્લસ પેરા સ્થાને વિસ્થાપિત NO2 મળશે. આથી નામ થશે 1-ક્લોરો 2-નાઇટ્રોબેન્ઝીન અને 1-ક્લોરો 4-નાઇટ્રોબેન્ઝીન. ચલો રેડી? સેમ અહીંયા પણ પેરા પ્રોડક્ટ વધારે મળશે, મેજર પ્રોડક્ટ, જ્યારે આ મળશે માઇનોર પ્રોડક્ટ, કેમ કે અહીંયા અવકાશી અવરોધ વધી જશે. હવે જો ક્લોરોબેન્ઝીનનું સલ્ફોનેશન કરવામાં આવે તો આ પ્રક્રિયામાં આપણને હજી બાય પ્રોડક્ટ મળશે H2O માઇનસ H2O, H2SO4 કોન્સન્ટ્રેટેડ તો કેટાલિસ્ટ છે. બરાબર? હવે નેક્સ્ટ એના પછી સલ્ફોનેશનની પ્રક્રિયામાં SO3H પ્લસ એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે અને આ SO3H ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ક્લોરોબેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાને જોડાશે. આથી આપણને નિપજ મળશે ઓર્થોક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ SO3H પ્લસ પેરાક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ SO3H અથવા તો 2-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ BSA અને 4-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ એઝ ઇટ ઇઝ. આ મેજર પ્રોડક્ટ મળશે પેરા વિસ્થાપિત, જ્યારે ઓર્થો વિસ્થાપિત નિપજ આવશે એ માઇનોર મળશે. ચાલો હવે બે પ્રક્રિયા જોઈએ, માત્ર બે પ્રક્રિયા બાકી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલોએરિનની. એક ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને બીજી ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. FC આલ્કાઇલેશન. FC આલ્કાઇલેશનની પ્રક્રિયામાં જો પ્રક્રિયા કરવામાં આવે CH3Cl અને આપણો ઉદ્દીપક છે નિર્જળ AlCl3, તો આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે CH3+ અને આપણને બાય પ્રોડક્ટ મળશે -HCl. પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓર્થો અને પેરા સ્થાને મિથાઇલ જોડાશે અને આપણને નિપજ મળશે ClCH3 પ્લસ ClCH3. દીકરાઓ, IUPAC નામમાં તમે ટોલ્યુઇનને મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે કન્સિડર કરો ટોલ્યુઇનને, તો ટોલ્યુઇનના મિથાઇલના કાર્બનને પહેલો નંબર આપવાનો થાય, તો નામ થશે 2-ક્લોરો ટોલ્યુઇન 4-ક્લોરો ટોલ્યુઇન. IUPAC નેમ 2-ક્લોરો ટોલ્યુઇન અને 4-ક્લોરો
ટોલ્યુઇન. ચાલો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન અનુરાગી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા ક્લોરોબેન્ઝીનની. ચાલો આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ મળશે HCl, જે આપણે લખી નાખ્યું છે ઓલરેડી HCl, જે હાઇડ્રોજન બેન્ઝીન રિંગમાંથી, અને ક્લોરીન આવશે CH3Cl માંથી. નેક્સ્ટ રિએક્શન જોઈ લઈ, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. દીકરાઓ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનમાં તમે પ્રક્રિયક વાપરી શકો છો ઇથેનોઇલ ક્લોરાઇડ ઓર એસાઇલ હેલાઇડ CH3COCl, અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO twice O. રેડી? આમાં પણ નિર્જળ AlCl3 ઉદ્દીપક તરીકે વર્તશે. અને બંને પ્રક્રિયા કોઈ પણ વાપરી શકો, કાં તો એસિડ ક્લોરાઇડ કાં તો એનહાઇડ્રાઇડ. આપણો ઇલેક્ટ્રોન અનુરાગી બનશે CH3CO+ ઇલેક્ટ્રોફાઇલ, જે પ્રક્રિયા દરમિયાન આપણને બે નિપજ આપશે. એક ઓર્થોક્લોરો એસિટોફિનોન પ્લસ પેરાક્લોરો એસિટોફિનોન. કેમ કે COCH3 બેન્ઝીન રિંગ સાથે જોડાયેલું હોય ત્યારે એને એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવે છે. આથી એનું નામ થશે ઓર્થોક્લોરો એસિટોફિનોન, જે સામાન્ય નામ છે, અને પેરાક્લોરો એસિટોફિનોન. જો તમારે આ સંયોજનનું IUPAC નામ આપવું હોય તો એના માટે તમારે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો. મુખ્ય ક્રિયાશીલ સમૂહના કાર્બનને ઓછામાં ઓછો નંબર આવે એ રીતે નંબર આપવાનો. આથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ કીટોન છે, લાંબી શૃંખલા 2 કાર્બનની, એટલે પ્રત્યય લાગશે ઓન, તો ઇથેનોન થાય. જ્યારે બાકીના વિસ્થાપિત ભાગને કૌંસમાં લખવાનો, અહીંયા 1 અને 2, તો નામ થશે IUPAC નામ અહીંયા લખું છું 1. ફર્સ્ટ કાર્બન સાથે આ ફિનાઇલ રિંગ કનેક્ટેડ છે ને આપણે બ્રેકેટમાં લખશું 1 ઇન્ટુ બ્રેકેટ 2 ક્લોરોફિનાઇલ બ્રેકેટ ઓવર 2 કાર્બન અનુસાર ઇથેન, પાછળ પ્રત્યય લાગે ઓન, ઇથેનોન. રાઈટ? એઝ ઇટ ઇઝ આનું નામ કેમ આપવું? આ જ રીતે કીટોનના કાર્બનને પહેલો નંબર, આ બીજો નંબર, ફિનાઇલ રિંગને કૌંસમાં, અહીંયા 1 2 3 4, તો નામ થશે 1 ઇન્ટુ બ્રેકેટ 4 ક્લોરોફિનાઇલ બ્રેકેટ ઓવર ઇથેનોન. ચલો રેડી? તો આ થઈ ગયા IUPAC નામ અને આ ઓર્થો અને પેરાવાળા સામાન્ય નામ. તો દીકરાઓ આ પ્રક્રિયા થઈ ગઈ હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. રાઈટ? હવે આ ચેપ્ટરમાં અંતિમ ટોપિક બાકી છે અને એ છે પોલીહેલોજન સંયોજનો. રાઈટ? તો NCERTમાં જેટલા ટોપિક્સ છે માત્ર તેમના ગુણધર્મો અને ઉપયોગિતાની જ વાત કરેલી છે, તો આપણે એના આધારે ચર્ચા કરશું. અને ત્યારબાદ JEE અને NEET માટે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ પ્રિપેરેશન્સ, જે વધારાની રિએક્શન્સ છે એના વિશે આપણે નેક્સ્ટ ત્યાર પછીના એક્સ્ટ્રા લેક્ચર્સની અંદર ચર્ચા કરશું. રેડી? તો આવતા લેક્ચરની અંદર પાછા મળીએ. ત્યાં સુધી રજા લો દીકરાઓ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.